દિલ્હીમાં બ્લાસ્ટને લઈને દાહોદ જિલ્લા પોલીસ પણ સતર્ક થઈ ગઈ છે। દાહોદ શહેર સહિત જિલ્લામાં સઘન વાહન ચેકિંગ કરવામાં આવ્યું। રાજસ્થાન અને મધ્યપ્રદેશની સરહદ પર પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે। ગુજરાતમાં પ્રવેશતા તમામ વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। શહેરમાં પણ અલગ અલગ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરાયું। આજરોજ દાહોદ વિસ્તારની અંદર દાહોદના લોકલ તમામ થાણાઓ AB રૂરલ, LCB, SOG, પેરોલ, PDDS અને તમામ ટીમો દ્વારા અલગ અલગ વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવેલું છે। અલગ અલગ વિસ્તાર ચેકિંગ કરવાની પ્રક્રિયાઓ, અજાણ્યા લોકો ચેક કરવાની પ્રક્રિયાઓ, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન કે જ્યાં જગ્યા હોય એ તમામ ચેક કરવાની પ્રક્રિયા હાલમાં ચાલુમાં છે। હું આપના માધ્યમથી દાહોદના લોકોને, તમામ લોકોને એક મેસેજ આપવા માંગીશ કે આપના આસપાસના વિસ્તારમાં કોઈ લોકો રહેવા માટે બહારથી આવે છે, ભાડા કરાર કરતા નથી, એમની મુવમેન્ટ શંકાસ્પદ જણાય છે, કોઈ કામ ધંધો કરતા નથી અથવા મુવમેન્ટ એ પ્રકારની સંદિગ્ધ છે, ભાષા બાબતે કે વ્યવહાર બાબતે ડાઉટ છે, તો એવો કોઈ પણ ઘટનાક્રમમાં પોલીસ તંત્રને જાણ કરવામાં આવે। ભૂતકાળમાં પણ દાહોદની અંદર લોકોની જાગૃતતાને કારણે અન્ય રાજ્યમાંથી આવેલી ગુના કરતી ગેંગોને પકડી પાડવામાં પોલીસને સફળતા મળી છે। હથિયારો પણ રિકવર થયા છે। તાજેતરમાં 8 મહિના પહેલા મુરાદાબાદની ગેંગ પોલીસે પકડી પાડી હતી, એમાં પણ લોકલ લોકોનો સહકાર બહુ ફાયદાકારક રહ્યો હતો। તો ફરીથી કોઈ પણ અનિચ્છનીય ઘટના અટકાવવા માટે દાહોદના લોકો છે પોતે એલર્ટ રહી, જાગૃત રહી। વેપાર કરતા લોકો પોતાની જગ્યાએ, હોટલ ધાબાવાળા પોતાની જગ્યાએ, ચા લારીવાળા પોતાની જગ્યાએ કે તમામ નાગરિકો હંમેશા એલર્ટ રહે।